હેલો વિદ્યાર્થી મિત્રો, ફોરિયર ટ્રાન્સફોર્મનું અર્થઘટન અને એના ઉદાહરણો આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે પહેલાં એનું અર્થઘટન આપણે જોઈએ. અહીંયા આગળ આપણે ફોરિયર સિરીઝની અંદર શ્રોડિંજરના ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા આગળ જે આપણી પાસે એક ફંક્શન આપેલું છે એ સમજવા માટે ફંક્શનને ધ્યાનમાં લઈએ તો અહીંયા આગળ જોઈએ કે ફોરિયર ટ્રાન્સફોર્મનું અર્થઘટન સમજવા માટે સમીકરણ 45ને ધ્યાનમાં લો. એટલે કે સમીકરણ જે છે સાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/√2π માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એક કોન્સ્ટન્ટ છે e⁻⁰ ઇન્ટુ ડીકે. હવે તમને અહીંયા આગળ જે ટ્રાન્સફોર્મનું અર્થઘટન તમારે જે ઉદાહરણ સાથે સમજવાનું છે, આ બધી માહિતી તમારે ફક્ત સમજવા માટે છે. તમારે આ પરીક્ષામાં પૂછાવાનું નથી, બરાબર. અને આ વસ્તુ તમારા સિલેબસમાંય નથી, પણ તમને વધારાનું તમને થોડીક જે માહિતી છે એ તમને હું આપું છું, કારણ કે આ વસ્તુ તમારે સમજવા જેવી છે. એટલા માટે આપણે અહીંયા આગળ જોઈએ કે અહીંયા આગળ આપણે જોઈએ, ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારી પાસે અહીંયા આગળ e⁻⁰ આવી કંઈક વેલ્યુ છે, બરાબર. હવે અહીંયા આગળ તમારે સમજવાનું છે કે આઈ દર વખતે તમારે અહીંયા આગળ આઈ જે આવે છે તો આઈ શું છે એ તમારે પહેલાં સમજવાનું છે. તો આઈ જે છે એ તમારો ઇમેજનરી પાર્ટ છે. હવે ઇમેજનરી પાર્ટ એ શું છે તમને ટીવાયની અંદર તમારે આના અંદર વધારે પડતી માહિતી આવે છે, પણ તમને આની બેઝિક માહિતી તમને થોડી સમજાવી દઉં. વારંવાર આઈ તમારે સમીકરણ આવશે આઈ સાઈ, પછી આ શ્રોડિંજરના ઇક્વેશનો આવે છે. શ્રોડિંજરના ઇક્વેશનો તમારે MSc સુધીના આવે છે, તો એની માહિતી તમને આપું છું. તો અહીંયા આગળ ઇમેજનરી પાર્ટ એક એવી વસ્તુ છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ √-1 તરીકે આને દર્શાવાય છે. હવે ધારો કે તમારી પાસે કોઈ રિયલ નંબર છે તમારી પાસે, તો રિયલ નંબરની અંદર તમારે ધારો કે તમે રિયલ નંબર એક્સ એક્સિસ અને વાય એક્સિસ તમે લઈ લો, બરાબર છે. તે એક્સ એક્સિસ ઉપર તમારે રિયલ નંબર તમારે જ્યારે પૂરા થાય કે જ્યારે તમને એવું વિચાર આવે કે ભાઈ હવે આની કોઈ વેલ્યુ તમને મળતી નથી, તો એની વેલ્યુ તમે ઇમેજિન કરી અને કાલ્પનિક રીતે તમે એવું વિચારો કે આપણે વાય એક્સિસ ઉપર એની લઈએ, એટલે એક્સ એક્સિસ ઉપર એની વેલ્યુ છે જ નહીં. એક્સ એક્સિસ ઉપર એની વેલ્યુ છે જ નહીં, એવી વેલ્યુને આપણે તમે વાય એક્સિસ ઉપર તમે લો. ધારો કે આપણે એવું વિચારીએ કે કોઈપણનું અંડરરૂટ વર્ગમૂળ ક્યારે માઇનસ હોઈ શકે, તો એ ક્યારે માઇનસ હોઈ શકે નહીં. તો આપણે અહીંયા આગળ ઇમેજનરી કાલ્પનિક રીતે એવું વિચારવાનું છે કે કોઈ વસ્તુ માઇનસ હોઈ શકે. તો અહીંયા આગળ તમારે આ જે ભાગ આવે છે i(k(x), હવે અહીંયા આગળ ધારો કે આપણે આઈ થીટા લઈએ. અહીંયા ધારો કે આપણે e⁻⁰ લઈ લઈએ, e⁻⁰. હવે ધારો કે તમે કોઈ સર્કલ લઈ લો. અહીંયા આગળ આપણે કોઈ સર્કલ લીધું. હવે સર્કલની અંદર ધારો કે અહીંયા આગળ એક્સ એક્સિસ ઉપર એનો એ કોઈ એંગલ બને છે થીટા, બરાબર. આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે. તો અહીંયા આગળ એંગલ ઉપર જે થીટા બને છે તમારો, એ થીટા વારંવાર બદલાતો રહેશે. જેમ કે અહીંયા આવશે પાર્ટિકલ, અહીંયા આવશે પાર્ટિકલની જે મૂવમેન્ટ થશે એમ એનો થીટા બદલાતો રહેશે. હવે અહીંયા આગળ પાર્ટિકલની અંદર આ જે પાર્ટ લીધો છે ઇમેજનરી પાર્ટ આઈ થીટા, એટલે આઈની જે વેલ્યુ છે, એટલે ઇમેજનરી જે વેલ્યુ છે, એટલે કે થીટાની જે વેલ્યુ છે ઇમેજનરીની અંદર તમે લો. હવે આનું જે તમારે સ્વરૂપ થશે એ કઈ રીતનું થશે, તો cos થીટા પ્લસ આઈ સાઇન થીટા આવી વેલ્યુ થશે. આનું જે સ્વરૂપ છે એ કેવું આવશે, cos થીટા પ્લસ આઈ સાઇન થીટા.
એટલે અહીંયા આગળ એક્સની અંદર જે વેલ્યુ આવશે, એક્સની અંદર ધારો કે જે વેલ્યુ આવશે એ એક્સ 0 હોય, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, ધારો કે અહીંયા આગળ આપણે 0 લીધા, તો અહીંયા આગળ આપણે વેલ્યુ લઈએ, ધારો કે સાઇન 0 કેટલા થશે એક્સની જગ્યાએ, તો સાઇન 0 0 અને કોસ 0 1 થશે. તો અહીંયા આગળ તમારે એક્સની જગ્યાએ તમને વેલ્યુ કેવી મળશે? 1 0 મળશે. તો તમારે અહીંયા આગળ કોસની વેલ્યુ મળે છે, પણ સાઇનની વેલ્યુ કેવી મળે છે? 0. એવી જ રીતે અહીંયા આગળ π/2 છે, તો અહીંયા આગળ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2, એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2, તો સાઇન π/2 કેટલા થશે? સાઇન π/2 1 થશે અને કોસ π/2 0 થશે. એટલે કે અહીંયા આગળ જે વેલ્યુ મળશે તમને કેવી મળશે? 0 1 મળશે. અહીંયા આગળ 1 0 મળે છે અને અહીંયા આગળ 0 1 મળે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે e⁻⁴ જે છે એ કોઈ એવો એંગલ વિચાર્યું છે કે જેની અંદર કોસાઇનની અંદર વેલ્યુ પણ છે અને સાઇનની અંદર પણ વેલ્યુ છે. તો બંને પ્રકારની તમને ઇમેજનરી વેલ્યુ તમને મળે છે, એટલે કોમ્પ્લેક્સ વેલ્યુ તમને મળે છે. તો આ કોમ્પ્લેક્સ વેલ્યુને આપણે અહીંયા આગળ ફોરિયર સિરીઝની અંદર વારંવાર આપણે લેતા હોઈએ છીએ. બરાબર છે? તો તમને e⁻⁴ ની અંદર આઈ કેમ લીધા છે એ તમારે સમજો. હવે અહીંયા આગળ ઉદાહરણમાં તમે જુઓ કે ઉદાહરણમાં તમારે જુઓ અહીંયા આગળ એ જે છે એ કોન્સ્ટન્ટ છે, e⁻⁴ જે છે એટલે કે એટલે કે તરંગ સદિશ છે અને એક્સ છે અને એક્સની વેલ્યુ છે કોઈ બી તમારે. તો આઈ જે છે ઇમેજનરી પાર્ટમાં તરંગ સદિશ સાથે એક્સની વેલ્યુ, એનું સંકલન તમારે ડીકે સાથે તરંગ સદિશ સાથે તમારું કરેલું છે. એટલે તરંગ સદિશની અંદર આનું આપણે સંકલન કરીએ અને 1/√2π જે છે તમે જાણો જ છો કે ધારો કે આપણે તમારો આ વેલ્યુ છે, ધારો કે આવું કોઈ તમારું તરંગ છે, આપણે સાઇન તરંગ લઈએ જે ઓરિજિનથી સ્ટાર્ટ થાય, એટલે કે સાઇન તરંગ લઈએ. તો સાઇન તરંગમાં અહીંયાથી આ વેલ્યુ કેટલી છે? આ પાઈ લઈ લો અને આ વેલ્યુ પાઈ લઈ લો. એટલે આ ટોટલ વેલ્યુ કેટલી થશે? અહીંયાથી અહીંયા 2π વેલ્યુ થશે. બરાબર છે? હવે 2π વેલ્યુ છે એટલે કે આપણે એને અંડર રૂટની અંદર લઈ લઈએ અને એની વેલ્યુ તમે જાણો જ છો કે e ઇઝ ઇક્વલ ટુ 2.72. આ એક ઇમેજનરી નંબર છે, ઇરેશનલ નંબર છે. ઇરેશનલ નંબરની અંદર એનો સ્ક્વેર રૂટ છે. હવે અહીંયા આગળ જોઈએ કે સમીકરણ 49માં તમે એક વસ્તુ આપણે વાંચીએ ને તમને સમજાવું. સમીકરણ 49માં સંકલનનો અર્થ સમજી શકીએ તો ફોરિયર ટ્રાન્સફોર્મનું અર્થઘટન સમજી શકીએ. હવે આનો અર્થ તમને મેં સમજાવ્યો કે આવું ધારો કે આપણે કોઈ તરંગ સદિશ લીધેલું છે, જેનો તરંગ સદિશ આવો છે, એના સાપેક્ષમાં આપણે સંકલન કરવાનું છે, એને 1/√2π ના સાપેક્ષમાં લેવાનું છે. પ્રથમ તો સંકલન કે લીધેલો છે આપણે, પ્રથમ શું લીધેલો છે? સંકલન કે લીધેલો છે અને સંકલન ઇન્ટરગ્રલમાં 1/√2π ak e⁻⁴ છે, જે 1/√2π કે એ કંપ વિસ્તારવાળા હાર્મોનિક તરંગનું સૂચન કરે છે, જ્યાં k ઇઝ ઇક્વલ ટુ 2π એટલે કે તરંગ સદિશ છે, 2π અપોન લેમડા એટલે કે એક પ્રકારે તરંગ સદિશ છે. તો સંકલનનો અચળાંક તમને મળે છે. તો 2π અપોન લેમડા સંકલનનો સંખ્યાત્મક રીતે વિચાર રજૂ કરીએ તો સંકલન એટલે કરીશું નહીં, પણ સંપૂર્ણ પાસેના ચલના મૂલ્યો પાસે ગયેલા ઇન્ટિગ્રલનો સરવાળો કરવાનો છે. એટલે આના પછીના આવતા આપણે માઇનસથી એની જે લિમિટ લીધી છે -∞થી +∞ની અંદર આવતા જેટલા પણ તરંગના મૂલ્યો જે છે એનો આપણે બધાનો સરવાળો કરવાનો છે. હવે સ્થૂળ રીતે સમજવા ધારો કે k ઇઝ ઇક્વલ ટુ તમે અલગ અલગ મૂલ્યો લઈ લો, કારણ કે આપણી પાસે જે અહીંયા આગળ ફોરિયર સિરીઝની અંદર એક વસ્તુ તમે સમજી લો કે ફોરિયર સિરીઝની અંદર તમારે એક વેલ્યુ આવતી નથી, એની અલગ અલગ વેલ્યુ આવે છે. જેમ કે તમને અહીંયા આગળ એક ઉદાહરણ તમને સમજાવી દઉં. ઉદાહરણ વડે ધારો કે આપણી પાસે એક તરંગ છે, આવું એક તરંગ, આવું એક તરંગ છે. આને કયું તરંગ કહેવાય છે? તો આને સ્ક્વેર વેવ કહેવામાં આવે છે.
સ્ક્વેર વેવ એટલે કે સ્ક્વેર તરંગ કહેવામાં આવે છે. હવે ધારો કે આપણે આની ધારો કે કોઈ વેલ્યુ લઈએ, ધારો કે આપણી પાસે કોઈ ફંક્શન છે એફ ઓફ એક્સ તમે ધારો કે લો છો, તો આપણે શરૂઆતની અંદર આપણે શું લીધું A0, એટલે A0 એક કોન્સ્ટન્ટ લઈ લીધો કે એક પ્રારંભિક વેલ્યુ છે, ઓરિજિનની એક પ્રારંભિક વેલ્યુ એક કોન્સ્ટન્ટ A0 લીધી. હવે આપણી પાસે બે પ્રકારના મૂલ્યો થશે. સ્ક્વેર વેવ તો તમે સમજી જજો. ધારો કે અહીંયા આગળ નાનો એક બતાવી દઉં છું. બરાબર. હવે અહીંયા આગળ ધારો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ A0, એ તો બંને માટે આવશે. ધારો કે અહીંયા સ્ટાર્ટિંગ આપણે ઓરિજિનથી થાય છે, 0થી ઓરિજિનથી સ્ટાર્ટ થાય છે, એટલા માટે આપણે ધારો કે an અહીંયા આગળ ધારો કે લીધું, સોરી અહીંયા મેક્ઝિમમથી શરૂઆત થતી હોય તો આપણે લખીએ કે an cos 2 પાઈ nx બાય t. ધારો કે આવી આપણે કોઈ એક ફંક્શન લીધું, એક્સ 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 કોસની વેલ્યુ ચાલુ થઈ. હવે આના નીચે જ એક આપણે સાઇનની વેલ્યુ ચાલુ થશે આગળ ના આગળ. ધારો કે અહીંયા આગળ રોટેશન ચાલુ રહેશે, આ ધારો કે મેક્ઝિમમ વેલ્યુ હતી પછી 0 થઈ ગઈ, હવે 0 થશે ત્યારે સાઇનની વેલ્યુ આવશે, એટલે an bn સાઇન 2 પાઈ nx બાય t. હવે આવી એની સાઇનની પણ વેલ્યુ થશે. હવે an અને bn અને અહીંયા આગળ n ની જે વેલ્યુ છે તમે બદલાતા, ધારો કે n ની વેલ્યુ તમે ધારો કે પૂર્ણાંક સંખ્યાઓ લઈ લો, 1 2 3 4 5 6 7, એવી રીતે સાઇનની અંદર 1 2 3 4 5 6 7 એવી અલગ અલગ વેલ્યુ તમે લેશો તો અહીંયા આગળ તમને ફંક્શનની અંદર આગળ ને આગળ તમને સરવાળો થતો જોવા મળશે. તો અહીંયા આગળ પણ તમારે શું લીધેલું છે, આપણે તમે જુઓ કે k ની વેલ્યુ જે લીધી છે k1 k2 k3 વગેરેના મૂલ્યો માટે 1/2 પાઈ ak e ikx ઘણી કાઢીએ અને 1/2 પાઈ akx પ્લસ, હવે વેલ્યુ એક એક વધતી જશે. તમે જુઓ એક એક વેલ્યુ વચ્ચે એવો સરવાળો કરવાનો છે. ટૂંકમાં ફોરિયર સિરીઝ એક પ્રકારે સરવાળો જ છે, એક કેલ્ક્યુલેશન છે જે બધાને ભેગું કરે છે. ઇન્ટિગ્રેશન તમે મને સમજાવો, તમે સમજો કે ઇન્ટિગ્રેશન શું છે, તો ઇન્ટિગ્રેશન એ બધાને ભેગું કરે છે. ઇન્ટિગ્રેશન શું કરે, એક લિમિટ બનાવી દે છે અને એ લિમિટને તમને શું કરે છે, ભેગું કરે છે, અને ભેગા કરેલાનો આપણે જે સરવાળો કરવાનો હોય છે. બરાબર. તો એના મૂલ્યો -ઇન્ફિનિટીથી +ઇન્ફિનિટી સતત ફરતા લઈએ અને સાયx મળી જાય છે. અને એનો અર્થ એવો થયો કે સાયx એ 1 આ જે k1 k2 k3 સંપાતીકરણથી, એટલે સંપાતીકરણની આપણે સમજ્યા કે આપણે બધાનું સંપાતીકરણ લેવાનું, એનું ફાઇનાઇટ, એને ફરીથી હું તમને સમજાવી દઉં કે જુઓ, તમને પહેલાં મેં તમને સમજાવી દીધું કે ધારો કે તમારે તરંગ વિધેય જે લેવાનું છે એ વિધેય તમારે ડેરિક્લેટની કન્ડિશન જે તમારે હતી એ ડેરિક્લેટની કન્ડિશન મુજબ તમારે કઈ કઈ કન્ડિશન લેવાની હતી એ તમને કહું તમને. તો જુઓ, ધારો કે આપણે કોઈ તરંગ લીધું, બરાબર, આપણે ધારો કે આવું કોઈ તરંગ લીધું છે 0. હવે ધારો કે આપણી પાસે આવું છે કોઈ તરંગ, અહીંયા આગળ -L/2 અને અહીંયા આગળ +L/2. હવે અહીંયા આગળ આપણે ફિક્સ બનાવી દીધું. ધારો કે પાર્ટિકલ અહીંયા છે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, એટલે કે અહીંયા આગળ આ કન્ડિશન ફિક્સ કરી દીધી. +L/2 થી -L/2 સુધીનું અહીંયા આગળનું આપણે એક L ડિસ્ટન્સ આપણે લઈ લીધેલું છે. હવે એક આવર્તની અંદર તમે આ કન્ડિશન લીધી, એના અંદર તમારી પાસે કન્ડિશનો હતી કે એનું મૂલ્ય સિંગલ વેલ્યુડ હોવી જોઈએ. પહેલી તો કન્ડિશન કેવી છે, સિંગલ વેલ્યુડ હોવું જોઈએ. પહેલું તો સિંગલ વેલ્યુડ એટલે કે એક મૂલ્ય હોવું જોઈએ, એનું મૂલ્ય એક જ હોવું જોઈએ, ફિક્સ. ધારો કે x એક વેલ્યુ આપણે એક્સની આપણે ફાઇન્ડ કરવાની છે. એક્સની વેલ્યુ તમારે કયા વિસ્તારની અંદર, એનું સ્થાન કઈ જગ્યાએ છે, આપણે સિંગલ વેલ્યુ એ નક્કી કરવાની છે. બીજા નંબરમાં શું કહે છે કે પરિમિત હોવું જોઈએ, એટલે કે ફાઇનાઇટ. એનું વેલ્યુ કેવી હોવી જોઈએ, ફાઇનાઇટ હોવું જોઈએ, પરિમિત હોવું જોઈએ. એટલે ધારો કે તમારે ફિક્સ હોવું જોઈએ કે એનો વિસ્તાર કેટલો છે, તો -L/2 થી +L/2 ની અંદર એ વસ્તુ ફિક્સ છે, આટલામાં જ હશે.
ત્રીજા નંબરમાં શું છે કે તેને એક આવર્તમાં પરિમિત સંખ્યામાં અસાતત્ય હોય અને પરિમિત સંખ્યા મહત્તમ અને ન્યૂનતમ હોવા જોઈએ. એટલે મીન્સ કે આવા ધારો કે પરિણામો ધારો કે આપણને મળે મેક્ઝિમમ એન્ડ મેક્ઝિમમ ઓર મિનિમમ વેલ્યુ હોવી જોઈએ. એટલે કે તમને અહીંયા આગળ સમજાવું કે મેક્ઝિમમ અને મિનિમમ શું છે. ધારો કે તમે કોઈ તરંગ લીધું, ધારો કે તરંગ લીધું, હવે તરંગની અંદર આ પ્રકારે તમને વેલ્યુ મળે. હવે ધારો કે અહીંયા આગળ મેક્ઝિમમ મળે, અહીંયા મિનિમમ મળે છે, અહીંયા મેક્ઝિમમ મિનિમમ, અહીંયા જુઓ મેક્ઝિમમ મળે, અહીંયા મિનિમમ મળે છે, મેક્સિમમ મિનિમમ. તો આ મેક્સિમમ અને મિનિમમ જે વેલ્યુ મળે છે એ વેલ્યુઓ તમારે એ પ્રકારની હોવી જોઈએ. આ પ્રકારનું તરંગ સદિશ તમારે હોવું જોઈએ. તો આવી શરતોને જો તમે લાગુ પાડે તો તમે તરંગ વિધેય નક્કી કરી શકો છો. બરાબર. તો આ પ્રકારનું આ બધાનું સંપાતીકરણ તમને પિયાનોનું એક ઉદાહરણ આપ્યું હતું મેં. ધારો કે તમે વિચારો કે તમારી પાસે કોઈ પિયાનોનું સંગીત વાગે છે. તમે ધારો કે કોઈ બી સોંગ લઈ લો, તમે કોઈ બી સોંગ સાંભળો છો તો એ સોંગની અંદર જે એનો ટ્યુન હોય છે તો એક પ્રકારે એ ટ્યુન એક જ પ્રકારનો હોતો નથી, એનો ટ્યુન વારંવાર બદલાય છે, એટલા માટે જ તમને ગમે છે. તો આવા અલગ અલગ તરંગોને ભેગા કરી અને જે બધાનું સંપાતીકરણ જે કરીને જે તરંગ બનાવ્યું છે એ પ્રકારે આપણે વાત કરીએ છીએ. હવે અહીંયા આગળ જોઈએ તો સાયએક્સ એ e⁻ix પ્રકારના તરંગો રેખીય સંયોજનો આપણે છે. બરાબર. અહીં સ્પષ્ટ છે કે આપણે સાયએક્સ માટે કેટલા અને કેવા કંપ વિસ્તારવાળા હાર્મોનિક તરંગો લેવા તે આપણે સાયએક્સ કેવું છે તેના પર આધારિત રાખે છે અને હાર્મોનિક વિધેયનો કંપ વિસ્તાર આપણો આ પ્રકારેનો છે. હવે આપણી પાસે એની જે વેલ્યુ છે તમને આ પ્રકારે મળે છે. હવે ધારો કે અહીંયા આગળ શું કર્યું, એને તમે કન્ડિશન જુઓ તો અહીંયા આગળ ધારો કે આપણી પાસે જે સાયએક્સ હતા એ સાયએક્સને પેલી બાજુ સંકલનમાં લઈ ગયા અને આ એએક્સને તમે શું કરી દીધા, કરતા બનાવી દીધા. તો તમારી પાસે હાર્મોનિક વિધેયનો કંપ વિસ્તાર તમને આ પ્રમાણે મળશે. હવે આગળ જોઈએ તો આમ કોઈપણ વિધેયનું જ્યારે આપણે ફોરિયર ટ્રાન્સફર કાઢીએ છીએ ત્યારે તે વિધેયને રજૂ કરતા હાર્મોનિક સંયોજનોમાં કેવા અને કેટલા કંપ વિસ્તારો લેવાના છે તે નક્કી કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ તમારે જે હાર્મોનિક વિધેય તમે સંયોજન કઈ પ્રકારનું તમારે નક્કી કરવાનું છે તો કંપ વિસ્તારો એના કેવા પ્રકારના તમારે લેવાના છે, એનું સ્થાન કેવી પ્રકારનું લેવાનું છે, કે એનો તરંગ સદિશ કઈ રીતનો લેવાનું છે, એનું ફંક્શન કઈ રીતનું છે, તમે કેટલા ડિસ્ટન્સની અંદર તમે નક્કી કર્યું છે. ધારો કે આગળ આપણે જોયું કે +L/2 થી -L/2 આપણે વિસ્તાર એનો લીધો હતો. બરાબર છે. આ બધા કન્ડિશન આપણે લેવી પડે. પછી આપણે આપેલું વિધેય કેવા હાર્મોનિક વિધેયના સંયોજન રૂપે છે તે નક્કી કરવાની આખી પદ્ધતિને હાર્મોનિક વિશ્લેષણ કહેવામાં આવે છે. હવે આપણે શું કર્યું, પહેલાં આપણે ડિરિક્લેટની કન્ડિશનો જોઈ, ફોરિયર સિરીઝની અંદર બધાનું સંકલન કરીને એનો સરવાળો કર્યો, ત્યારબાદ આપણે એનું સંકલન કર્યું, પછી એની બેઝેલ્સના જે થિયરી હતી એ વાપરી, ત્યારબાદ ફોરિયર બેઝેલ્સનો ઉપયોગ કરી, ટેલર શ્રેણીનો ઉપયોગ કરી, બધાનો સરવાળો કરી, સાઇન અને કોસાઇનના પદોનો આપણે ઉપયોગ કર્યો. આ બધું કરીને આપણે એક તરંગ પેકેટ બનાવ્યું. કારણ કે આપણે આવા તો તરંગ વિધેયો તમને ઘણા બધા મળી શકે, પણ આપણે જે ચોક્કસ તરંગનો ઉપયોગ કરવાનો છે તો આપણે એને ફિક્સ એક વસ્તુ નક્કી હોવી જોઈએ. તો એના માટે આપણે ડિરિક્લેટની કન્ડિશનો ડિરિક્લેટે નક્કી કરી કે એનું સિંગલ વેલ્યુ હોવી જોઈએ, એનું પરિમિત અંતર હોવું જોઈએ, પછી એને મહત્તમ ને ન્યૂનતમ મૂલ્યો હોવા જોઈએ. તો આ બધી કન્ડિશનો આપણે જોઈ. પછી જો હાર્મોનિક વિશ્લેષણ ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનું છે. તમે ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર પ્રયોગશાળામાં અમુક ઘટનાના પલ્સ નોંધતા ઓટોમેટિક ચાર્જ રેકોર્ડ જોયા હશે. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ આગળ કે અહીંયા આગળ આપણે એક તરંગ વિધેય આપણે જોઈ લઈએ. ધારો કે આપણી પાસે એક આકૃતિ 12 દેખાય છે. આકૃતિ 12માં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે એક તરંગ રજૂ કર્યું છે. હવે અહીંયા આગળ જુઓ, ધારો કે કોઈ ઘટનાને લગતા ચાર્ટ રેકોર્ડર પર બાજુની આકૃતિ 13માં અહીંયા દર્શાવ્યા પ્રમાણે પલ્સ મળ્યો છે.
તો આ પલ્સ કેવી જાતના હાર્મોનિક વિધેય સંયોજન તરીકે હશે તે શોધી કાઢવાનું અર્થસભર હોય છે. હવે ધારો કે તમને અહીંયા આગળ આકૃતિમાં આ આકૃતિ જે છે એના અંદર તમને મેં એક પલ્સ રજૂ કર્યું છે. પલ્સ એટલે કે એક પ્રકારનું સિગ્નલ જનરેટર છે. સિગ્નલ જનરેટ થાય છે. આ સિગ્નલને આપણે એક ફોટો આપણે લઈ લીધો અને અહીંયા આગળ મૂક્યો. હવે આને આપણે શોધવાનું છે કે આનું હાર્મોનિક વિધેય કઈ પ્રકારનું હશે. તો આનું હાર્મોનિક વિધેયને આપણે સમજવાનું છે કે કઈ પ્રકારનું હોઈ શકે. ધારો કે ઉદાહરણ ધારો કે આપણે લીધું નિશ્ચિત ઉદાહરણ ધારો કે આપણે અહીંયા આગળ એક લઈએ સાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/√ સિગ્મા અંડરરૂટ પાઈ. બરાબર, આ એક પ્રકારનું તમને એક મળે છે અને અહીંયા આગળ -(x²/2 સિગ્મા સ્ક્વેર તમને વેલ્યુ મળે છે. હવે ધારો કે અહીંયા તમને પ્રશ્ન થશે કે આ સિગ્મા શું છે, તો સિગ્માની વેલ્યુ તમને સમજાવી દઉં. ધારો કે અહીંયા આગળ ધારો કે તમે કોઈ તરંગ આપણે વિચારીએ, ધારો કે આ અહીંયા આગળ આપણે ધારો કે કોઈ તરંગ લઈએ છીએ જે સાઇન તરંગ છે. બરાબર, એની વેલ્યુ ધારો કે અહીંયાથી અહીંયા સુધીની 2π છે. બરાબર, હવે અહીંયાથી 0 આ પાઈ અને આ 2π. હવે અહીંયા આગળ ધારો કે આપણે આને આપણે ડિસ્ટન્સ આપણે ધારો કે લીધું, એનું ડિસ્ટન્સ ધારો કે તમારી પાસે આપણે ફંક્શન લઈએ તો fx ઇઝ ઇક્વલ ટુ ધારો કે સાઇન ઓમેગા ટી માઇનસ સાઇન એક્સ લઈએ આપણે. હવે આના અંદર ધારો કે તમારી પાસે એક્સ વેલ્યુ છે, ધારો કે એક્સની વેલ્યુ આના અંદર હશે. હવે આના અંદર ધારો કે તમારી પાસે આ તો તમે શરૂઆતથી 0થી તમે વિચાર્યું, બરાબર છે, પણ ધારો કે અહીંયા આગળ ધારો કે તમારું પાર્ટિકલ હોય, પાર્ટિકલ જો અહીંયા આગળ હોય તો આટલી વેલ્યુ તમારે શું કરવી પડે, બાદ કરવી પડે, કારણ કે તમે શરૂઆત અહીંયાથી કરી છે. તો અહીંયાથી તમે શરૂઆત કરી હોય તો અહીંયા આગળ ફંક્શનની અંદર સાઇન એક્સ માઇનસ સિગ્મા જેટલી વેલ્યુ તમે બાદ કરી દીધી, એટલે કે આટલી જે સિગ્મા વેલ્યુ હતી એને બાદ કરી દીધી. એટલે ફંક્શનની અંદર આ કન્ડિશન તમારે સમજવાની હતી. એટલા માટે અહીંયા આગળ તમારે સિગ્મા આવે છે એટલે તમને કહું છું કે સિગ્મા પાઈ એટલે કે સિગ્મા જેટલી વેલ્યુ એને વર્ગમૂળમાં લીધેલી છે (√π(e)(x²/2 સિગ્મા સ્ક્વેર જેટલી વેલ્યુ છે. હજી તમને કહું છું કે આ ઇક્વેશનોને અને આ જે થિયરી છે તમારે સિલેબસમાં નથી, આ તમને સમજાવવા માટે તમને કહું છું. હવે જુઓ અહીંયા આગળ આકૃતિ 14ની અંદર તમે જોઈ શકો છો કે આ જે 14ની અંદર તમને આ જે વેલ્યુ તો તમને મેક્સિમમ વેલ્યુ મળે છે એ કેટલી છે, 1/√ સિગ્મા √π એની વેલ્યુ તમને આ તરંગની વેલ્યુ મળે છે. અને આનો જે વિસ્તાર છે કેટલો છે, 2 √ સિગ્મા જેટલો એનો વિસ્તાર છે. હવે આપેલું છે કે કેવા હાર્મોનિક વિધેય સંયોજન રૂપે તે નક્કી કરવું છે અને સાયક્સનો આકાર બાજુની આકૃતિ 14માની અંદર બતાવ્યો છે. સંયોજન માટે જરૂરી હાર્મોનિક તરંગનો કંપ વિસ્તારો એકે નક્કી કરવા પડશે. તો એકે માટે તમારે આ વેલ્યુ નક્કી કરવા માટે -∞ તો +∞ સાઈ એક્સ 2ik x ઇન્ટુ ડીએક્સ -ix ઇન્ટુ ડીએક્સ સાયક્સનું મૂલ્ય મૂકીએ તો સાયક્સનું મૂલ્ય મૂકતા આપણને આ કન્ડિશન મળે છે. હવે સાયક્સનું મૂલ્ય મૂકો તો તમારે શું થશે, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આગળની જે ઇક્વેશન હતું એના અંદર સાયક્સનું મૂલ્ય મૂકશો તો તમારે આવી કન્ડિશન થશે 1/√2π વાળી. હવે અંડરરૂટ વાળું જે છે આપણે એને તમે આના અંદર દાખલ કરી દો. આ જુઓ આ અંડરરૂટ વાળું જે છે એને સિંગલ વેલ્યુ બનાવી દો. આ e⁻ વાળા પદોને પણ તમે ગુણાકાર હોય, ધારો કે એક્સની 2 ઘાત હોય અને એક્સની 3 ઘાત હોય તો આ કેવું થાય, એક્સની 2 + 3 થાય ને. તો એ રીતે તમારે અહીંયા આગળ આનો સરવાળો કરી દેવાનો છે બંનેને ભેગું કરીને. ત્યારબાદ તમે જુઓ અહીંયા આગળ આ સમીકરણની અંદર જે તમારે વધારાની વેલ્યુ આવતી એ બહાર લાવી દો, કૌંસની અંદરથી કોમન કાઢી દો તો તમારે સમીકરણ આ પ્રમાણે થશે.
હવે ઉપરના સમીકરણમાં ઈના ઘાતમાં રહેલા કૌંસને આટલા વડે તમે બાદ કરો અને એક વખત ઉમેરો, તો એક વખત આ સમીકરણ જે છે એના અંદર એક વખત આટલી વેલ્યુ બાદ કરો ને એટલી વેલ્યુ ઉમેરો, બરાબર. તો અહીંયા આગળ તમારે સમીકરણ આ પ્રમાણે થશે. આ સમીકરણની અંદર એક વખત બાદ અને ઉમેર કર્યા બાદ આવું સમીકરણ થાય છે. ત્યારબાદ એ સમીકરણની અંદર કેટલી વેલ્યુ તમારે અલગ થાય છે તો એને તમે શું કરો, e⁻⁴ વાળો ફરીથી પ્લસવાળી વેલ્યુ એક બાજુ કરો અને એને અલગ અલગ કરી દો. અલગ અલગ કર્યા પછી તમને આ પ્રકારે તમને સમીકરણ મળશે અને એમાંથી તમારે આટલી જે વેલ્યુ જેનું સંકલન થતું નથી, સંકલન -∞ ટુ +∞માં એનું સંકલન થતું નથી એવી કન્ડિશનને તમારે બહાર લાવી દેવાની છે. તો તમે બહાર લાવશો તો આટલી વેલ્યુ વધશે, કારણ કે આ વેલ્યુ તમારે શું થઈ જાય છે, અચળ થઈ જાય છે. તો એવું સમીકરણ નંબર 53 તમને મળે છે. હવે સંકલનની ગણતરી કરવા માટે હવે જુઓ, આટલેથી આ જે તમારે ભાગ છે, આ ભાગ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, કારણ કે આટલે સુધી આપણે આગળ આ થિયરી હજી ચાલુ જ રહેશે, કારણ કે આને હાર્મોનિક વિધેયને સમજવા માટેની આખી થિયરી છે, બરાબર. તો આ જે હજી પણ તમને કહું છું કે આ જે લેક્ચર જે તમને છે એ તમારી સમજ માટે છે કે હાર્મોનિક વિધેયો ખરેખર કેવા પ્રકારના હોઈ શકે, એને કેલ્ક્યુલેશનમાં કઈ રીતે મૂકી શકીએ, અને તરંગ સદિશ ફંક્શન કઈ રીતે આપણે દર્શાવી શકીએ, એના માટેની આપણે પરખ છે. એટલા માટે તમને સમજાવું છું, કારણ કે તમને આગળની જે થિયરી છે એના અંદર થોડી થોડી સમજ પડતી રહેશે. વારંવાર આ વસ્તુઓ તમારા મગજની અંદર આવશે એટલે તમને ફોરિયર સિરીઝ તમને સમજણમાં આવશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનું લેક્ચર તમે જોજો, આટલેથી આપણે સ્ટાર્ટ કરીશું.